હેલો દોસ્તો, તો આપ સૌનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે અમારા ગામના તમામ મિત્રો જઈ રહ્યા છીએ અમે રણુજાની મુલાકાતે। તો અમે આ બધા મિત્રો છીએ 15 બાઇક લઈને જઈ રહ્યા છીએ આજે રણુજા। તો આપણો વિડીયો ફૂલ જોજો એટલે તમને મજા આવી જશે અને આ બધા લોકોનો આપણે તમને ઓળખાણ કરાવી દઈએ કે કોણ કોણ કોના બાઇકમાં છે। તો ચલો વિડીયો તરફ। આ બધા લોકો જઈ રહ્યા છે રણુજા। આ બાજુ અમારા બબનભાઈ ની રામા યાર મોડું થઈ ગયું આમના માટે। અલા ધવલભાઈ આવી જાઓ, મજામાં મજામાં। ચલો રેડી રેડી બધા લોકો રેડી ને? આ જો એક આ માવા લવર ભાઈ। તો ચાલો વિડીયો તરફ મળીએ હવે આગળ। તો સ્ટાર્ટિંગમાં અમે વિરમગામથી જઈ રહ્યા છીએ બેચરાજી અને બેચરાજીથી જઈ રહ્યા છીએ અમે સુંધા માતાએ। વિરમગામથી 280 કિલોમીટર થાય છે। તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। જઈ રહ્યા છીએ રાજસ્થાનમાં। કેટલો ખર્ચો થાય છે, કેટલા પૈસાની જરૂર પડે છે અને કેટલાનું પેટ્રોલ જાય છે તે બધી ડિટેલ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો હવે આગળ વિડીયો તરફ। આપણા રમેશ ચાચા અમે બહુચરાજી પહોંચી ગયા અને અહીંના ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાલતી હતી એક ભોજનાલય, તેમાં અમે પ્રસાદી લઈ લીધી અને 30 રૂપિયાની ટિકિટમાં બધા લોકો જમી લીધું। અને અત્યારે અહીં બધાનું વિડીયો શૂટિંગ ફોટો બધા પાડવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો। બધાએ પ્રસાદી લઈ લીધી છે બેચરાજી માતાજીની અને જમીને હવે બધા મસ્ત મગન થઈ ગયા છે તૈયારીમાં। 30 રૂપિયાની ટિકિટમાં ફૂલ જેટલું અનલિમિટેડ જમવું હોય એટલું મળી ગયું। તો ચલો હવે આગળના સીનમાં મળીએ। અમે બેચરાજી પ્રસાદી લઈ લીધી અન્નપૂર્ણા જે ભોજનાલય હતું ત્યાં, અને ત્યાં અમારા પરમ મિત્ર મળી ગયા છે બીજા જે પાટડી અમારા નિમેશભાઈ ગાઈડર હતા। એ અત્યારે જો આપણા વિડીયોમાં કીધું કે પાદણિયા સાહેબ હતા, એ પાદણિયા સાહેબ પોતે આ જ છે। તો અમારી સાથે છેક સુધી રહેવાના છે। તો તમે પણ વિડીયોને લાઈક કોમેન્ટ કરતા જજો। તો ચલો આગળના વિડીયોમાં। અહીંયા ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા વિડીયો આવતા હતા જ્યાં આગળ આ મંદિરની આગળ પાણીનો બોટલો બધા લોકો મૂકતા હોય છે। તો એ મંદિરનું રહસ્ય આમાં એવી રીતનું છે કે અહીંયા 2 બાળકોનો અકસ્માત થયો હતો અને એ 2 બાળકો મળતા પાણીની તરસના હતા। એટલે અત્યારે એવું કહેવામાં આવે છે એ બાળકો અહીંયા મરી ગયા હતા। એમને તમારે કોઈ પણ ઈચ્છા પૂરી કરવી હોય તો એ પાણીની એક બોટલ ચડાવો એટલે તમારી ઈચ્છા પૂરી કરે છે, તમારું જે કામ અટકાયું હોય તે થઈ જાય છે। એટલા માટે અહીંયા લોકો પાણીની બોટલો મૂકતા હોય છે। આ એ જ જગ્યા છે જે પાણીની બોટલો અહીંયા ચડાવે છે। 2 બાળકો અહીંયા મરી ગયા હતા અને છેલ્લે પાણી માંગતા હતા પણ કોઈએ પાણી નહોતું પીવડાયું અને અહીંયા એમનો જીવ ગયો હતો। તો અત્યારે બધાની માન્યતા એવી છે કે અહીંયા પાણીની બોટલ રાખો અને તમે જે ઈચ્છા માંગો તે પૂરી થાય છે। એટલા માટે અહીંયા બધા લોકો પાણીની બોટલો મૂકતા હોય છે। ઢગલો બોટલોનો થઈ ગયો છે અહીં પાણીની। આ બધી જ પાણીની બોટલો છે। બાઇક ચલાવીને અમે થોડા થાકી ગયા હતા એટલા માટે એક કેમ્પની અંદર અમે રોકાઈ ગયા છીએ। અમારા કનુભાઈ ડ્રાઈવરની ગાંઠ દુખી જઈ એટલે થોડો આરામ કરવો પડ્યો અને ચા પાણી પણ કરી લઈએ। બીજા સાથે મિત્રો છે એ પણ બેઠા છે। આ છે કેમ્પ અહીંનો। અહીં કેમ્પમાં થોડો આરામ કરીએ અને ચા પાણી કરી લઈએ। તો ફાઇનલી મિત્રો સુંધા માતાનો ડુંગર દેખાઈ રહ્યો છે। રાતના 11 વાગે અમે સુંધા માતાના મંદિરે પહોંચી ગયા છીએ।
દોસ્તો ફાઇનલી અમે રાતના 11 વાગે સુંધા માતાના મંદિરે પહોંચી ગયા છીએ. ઘણો બધો બાઇક ચલાવ્યું અમે, ત્યારે રાતના 11 વાગે સુંધા માતાના મંદિરે અમે પહોંચી ગયા. અંધારું થઈ ગયું છે, તમે જોઈ શકતા. અમે સુંધા માતાના મંદિરે પહોંચી ગયા અને મંદિર ઉપર ચડી ગયા છીએ અને અમારા સમાજની અહીંયા એક રૂમ લઈ લીધી છે. બધા અંદર રોકાયા છીએ અમે અને આપણા મિત્રો બધા રોકાઈ ગયા છીએ. નાઇટ કેમ્પ અહીંયા જ લગાવેલો છે, તો આજની રાત અહીં રોકાવાની, પછી સવારે દર્શન કરીને ફરીથી જવાનું છે રાજસ્થાનમાં ફરવા માટે. તો આપણા ભાઈબંધો બધા ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે. તમે જોયેલા જસુભાઈ, આ છે ભાવેશભાઈ, આ આપણા ધવલભાઈ, આ આપણે સહદેવભાઈ, और वो कौन है मेरे को मालूम नहीं है. આ આપણા અજ્જુભાઈ, આ આપણી પદમણી, સોરી રણજીતભાઈ. 3 રૂમો લીધી છે, 25 માણસો છીએ અમે. તો આ અમારી રૂમની હાલત છે અને તમને બીજી 2 રૂમોની હાલત અમે બતાવીશું. તો ચલો હું તમને બતાવું એ બીજી 2 રૂમો અને કયા કયા માણસો બીજી 2 રૂમોમાં છે. તો ચાલો તમને બતાવીએ. તો આ એક રૂમ તમને બતાવી દઉં. આ છે દયારામભાઈ, જે બહુ થાકી ગયા યાર, સૂઈ ગયા છે. આ છે વિજયભાઈ. આ બધા હુઈ છે યાર, થાકેલા. અને યાર વિજયભાઈ બારી કાઢી નાખી યાર, શું કરશે આગે જીવનમાં. ચલો હવે તમને બીજી રૂમની હાલત બતાવી. આ પ્રવીણભાઈ આપણા બ્લોગર. બીજા રૂમની હાલત બતાવીએ હવે. આ રૂમ તો આપણી છે, તમને બતાવી દીધી છે, તો એકવાર નજર મારી લ્યો. બધા થાકેલા છે. બીજી રૂમ આપણે 18 નંબરની રૂમ પણ આપણી જ છે. જો આ ભાઈ તો યાર પબજી રમવા માંડ્યા છે આ રૂમમાં આયા એવા. આ રમેશ ચાચા, રમેશ ચાચા, કનુ સાહેબ તો યાર બહુ થાકેલા હે. સરપંચ શ્રી અમારા ગામના પણ હોઈ ગયા. આ જાડુ આપણા સંજયભાઈ, આપણા ભાઈ શંકરભાઈ, અને આ હરિબાલા, અને આ છે એક બાર બબન. તો થાકેલા માણસો હોઈ ગયા છે. તો માવા લવાર છે આપણા મહેશભાઈ. આ છે રૂમની હાલતો બતાવી દીધી તમને. હવે અમે એક દિવસની અંદર 250 કિલોમીટર કાપ્યું અને અમે સુંધા માતાના મંદિરે પહોંચી ગયા. તો હવે આજનો દિવસ અહીંયા સમાપ્ત કરીએ છીએ. બીજો વિડીયો હવે આવશે રાજસ્થાનનો. તો ચલો હવે ગુડ નાઇટ.